આણંદના ખંભાતમાં દિવાલ ધરાશાયી થઈ છે, જેમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે। ખદોડી ગામે મકાનની દિવાલ ધરાશાયી થતાં જ 3 લોકોના મોત થયા છે અને ખંભાતમાં ચક્રવાતને લઈ ગ્રામ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે વહેલી સવારે જ મકાનની દિવાલ ધરાશાયી થઈ છે અને દિવાલ ધરાશાયી થતાં જ માતા પિતા તેમજ એક બાળકનું આ ઘટનામાં મોત નીપજ્યું છે। પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે અને ખદોડી ગામે મકાનની દિવાલ ધરાશાયી થઈ છે, જેની વિગતો સામે આવી છે। આણંદ ખાતે આવેલા ખંભાતથી દિવાલ ધરાશાયી થતાં જ કુલ 3 લોકોના મોત થયા છે। માતા પિતા તેમજ બાળકનું આ ઘટનામાં મોત થયું છે। ત્યારે પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી સમગ્ર ઘટનાના પગલે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો વહેલી સવારે જ મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, જેના નીચે માતા પિતા તેમજ બાળકનું મોત થયું છે। ખંભાતમાં ચક્રવાતને લઈ ગ્રામ્યમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ખંભાતમાં દિવાલ ધરાશાયી થઈ છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે। જી સપન, ખંભાતમાં દિવાલ ધરાશાયી થવાના કારણે 3 લોકોના મોત થયા છે, શું છે સમગ્ર મામલો? છેલ્લા 24 કલાકથી આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદે બેટિંગ ત્યારે ખંભાતમાં પણ જોરદાર બેટિંગ બાદ ખંભાતના ખટોદી ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। ખંભાતમાં ચક્રવાતને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ હતી, ત્યારે વહેલી સવારે મકાનની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું છે। વાત કરવામાં આવે તો માતા પિતા અને બાળકનું મોત નીપજતા વહેલી સવારે આ ઘટના બની હતી અને જે ઘટના બાદ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ ધારાસભ્ય ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। હાલ જો વાત કરવામાં આવે તો તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ જે ડિઝાસ્ટર એક્ટ હેઠળ જે મોત નીપજી હોવાની માહિતી મળી રહી છે, તેને લઈને પણ તે લોકોને સરકાર દ્વારા કઈ સહાય આપવામાં આવે તે દિશામાં પણ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। જી સપન, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી સામે આવી રહી છે આણંદ ખાતેથી, જ્યાં ખંભાતમાં દિવાલ ધરાશાયી થવાના કારણે 3 લોકોના મોત નીપજ્યા છે।